આ બાજુ લંગડી કે ને કે તારી માને લંગડી કે ને? અરે પણ તમને નથી કેતોય તો તમે લંગડા હાલો, બાકી કેરી બતાવો મને લંગડો કેરી. તો ઠીક, હું પેદાસી છું, હું લંગડી હો. એવું હે? હા, માર બાઈ લંગડા હે બિસાડા, એને હાંધિયો વા હે. ઈ તો હું લંગડો કેરી વેચું છું ને એટલે. કેસર કેરી ગઈ, હવે લંગડો આવી. એમ? હા. કેમ આપી એમ? એટલે હોની કિલો છે. ઓની કિલો? હા. બહુ ભાવ વધી એ ગયો. આખી બજારમાં ક્યાંય કેરી ન હોય મારી જેવી. કેરી બહુ પોસી પડી ભાઈ ગઈ. પોસી હું કરો છો? પોસી થોડી કેરી હોય, લંગડો એવી જ કેરી આવે. પણ અમારે રસ બનાવીને પીવો હોય ને બેન. હે, રસ બનાવીને? હા. આનો રસ બસ ન બને, એમનેમ ખાવી તો બોલો કેટલી લેવી છે? ભાવ બહુ વધારે, 100 રૂપિયા, એટલે મારા ગીચામાં એટલા પૈસા નથી. તો આ લાગો છો તો આમ પૈસા વાળા. ઈ દેખાવમાં પૈસા વાળો લાગતો હોય, પણ અંદરથી હું હોય તમને ન ખબર હોય ને. ગીચા અત્યારે હાવ ખાલી છે. એટલે ભિખારીના પેટનો સવ એમ કે ને ભાઈ? અરે ના, એમ કઈ હાવ ભિખારી નથી. પણ કઈક આમ કેરી મને એવી બતાવો, આમ સસ્તી ને સારી, આમ કઈક બગડેલી હોય તો હાલે આપણે તો. ભાઈ છે ને, હું કહું છું આ તારા કામની છે. દાગિયા કેરી? હા, આના આસનતા રસ બનાવો હોય ને તોય નીકળશે. એમ? હા, જીવડા બીવડા નહીં હોય તમ તારે, ઉપાધિ કરતો નહીં તમ તારે. હા, ઈરું જીવડા નો નીકળવો છે, બાકી હાલે. જીવડા ઈ હાલશે. લાવો તો. આ તો ઈ એક લઈ લે ભાઈ, ઈ તારે એક જ તારા કામની છે, બીજી બધી તો હારી છે. આનું કઈ દેવાનું કે રામે રામ? હે, આનું કઈ દેવાનું? 10 રૂપિયા તો દેવા પડે ને, દાગિયા ને 10 રૂપિયા દેવા પડે. અહીંથી આવતા જાવ ને ત્યારે લેતા જઈજો 10 રૂપિયા. આ તો એમાં કઈ વાંધો નહીં, કી ખાશે? આ સામે નું રહ્યું ઈ, આ મોહન બાપા વાળું. એક 10 રૂપિયા ભાઈ તારી પાસે નો નીકળ્યા, હાવ ભિખારીના પેટનો. અરે એવું નથી, તો પાકીટ ને મોબાઈલ ને બધું ઘરમાં પડ્યું છે. અને ભાઈ તું આવો બધો છે ને આ દાગિયા ખાઈશ? બીજું તો શું કરું, હારી ખાવાની આપણી ઓકાત નથી. હારી આપને ભાવે નહીં, આવું જ ભાવે આપને બગડેલું. એટલે હા માવતરે કાઢી જ મેલો? ના બાપા ના, માવતર ને જોયા નથી. બાકી આવી કેરી તો અમે તો આમ હે ને બધી કુતરાઓ ને મીંદડા ને ખવડાવીએ વાહી. દાગિયા જ ખાવશો? હા, દાગિયા જ ખાઈ જાવ, હમણાં તમારી સામે ખાઈ જાવ. હે તો આ તો કપડા મેલા થાય એટલે ઘરે જઈને શાંતિ ને ખાઈશ નિરાયતે. દાગિયા કેરી મજા એવા રાખે. હું તો હારું થયું રસ્તામાં નાખી દેતી, કુતરા આવે તો ખાધી. સારું હાલો. હું એમ સમજીશ કે કુતરા નાખી દી. એ હાલો લંગડો કેરી આવી, હાલો. એ કેરી વારી બાઈ આયા, આય લાયા. એ આવું છું. એ હા, આ લંગડો કેરીની હારવાર આય લંગડી છે આમ તો. જો પણ કેરી લંગડી ને બાય લંગડી. હે હું કયો છો બેન? કાઈ નહીં, એમ કહું છું કે આ કેરી તો તમે લંગડી વેચો જ છો, આ તમે કેમ લંગડા લો છો? એ બેન હું તો પેદાસી લંગડી છું, તમારે લંગડું થાવું છે? ના ના, હું તો બાપા કેરી લેવા, કેરી બતાવો ને આ તો તમે. તમારે લેવાનું છે એ વાત કરો ને, બીજી ઉલા વાત કરો છો. હા, લંગડો ક્યાં તમારે ઘરે ખાવા આવું છું, મારી મહેનત નું ખાવ છું. હા, તમે પણ ભડકી ગયા, હું તો ખાલી એમણે કહેતી હતી. લ્યો તો થોડો ટેકો કરો જી. હા, આય ભગવાન બેહી નો લાગુ ને એટલે હેઠી બેહવું પડે મારે. હે એની સુગંધ જ એવી છે, તમને હારી લાગે એવી. સુગંધ તો હારી હા. છે, પણ એમ નહીં, આ પોચી કેમ પડી ગઈ છે? એ ઈ તો કોક દબાવતા હોય ને એટલે પોસી પડી જાય. અને હારવાર ગુવારે વેચો છો? એ ગુવાર તો છે ને મારા ઘર વાળા છે ને 150 રૂપિયા નો લેવા તા વેચાતો. હા, તઈ મારે 150 રૂપિયા થોડા બગાડાય, કેમ કરી મહેનત થી પૈસા કમાવું છું, તો મેં કીધું એટલો વેચી નાખું હું. એવું છે? હા, એમાં હું જોવો છો? જોઉં છું આમાં શું બીજું નીચે શું હે? એમ આની નીચે, એની નીચે. એની નીચે કાઈ ન હોય, કેરીયું જ હોય, એવું છે? બીજું કાઈ ન હોય. એટલે ખાલી લંગડો કેરી જ રાખો છો? તે અત્યારે હું કેસર હોય? નો હોય કેસર? એ અત્યારે કેસર ન હોય, લંગડા જ કેરી આવતી હોય. અને ઓલી કેવી કેવાય મોટી મોટી આવી ઈ તો મને નથી ખબર પડતી હો. ઓલી લાંબી લાંબી કેરી આવે. તોતા કેરી? હા આ બા ઈવડી ઈ જ તોતા કેરી હોય અત્યારે. તો આ તમે તે લંગડો કેમ વેચો છો? કે તમાર પ્રમાણે વેચો છો તમે હોય એવા? એ તું વાલી કે લંગડી કઈ માં આવો? એવું છે? હા, કેરી લંગડો વેચું છું, કઈ હું લંગડી ના. ઈ તો સાવ જ કઈ તારા બાપાનું ખાવા નથી આવતી, તાર લેવું હોય તો લે. અને એમ નહીં, આ કાળી કાળી કા થઈ ઈ ગઈ? તારે કારી નો લેવી, કઈ નહીં, બીજી લઈ જે. શું કેરીનો ભાવ શું છે એનો? 150 રૂપિયા. 150 રૂપિયા થોડા હોય કઈ? આવી હાવ હડેલી કેરીઓ ના. હે તો આમ જોતો ખરી, આ તમાર મોઢા જેવી હડી ગઈ છે. એ તારી જેવી છે હળી ગલી એમ કે? મારા જેવી નહીં, તમારા મોઢા જેવી થઈ કે તમારું ડાચું, તમારા ડાચા કરતા કેરીઓ હારી લાગે મેં છે. તને બોલાવી હતી. તો ઉપડો ને અહીંથી, તમને કોણે બોલાવ્યા? આ તો મેં કીધું હારી કેરી હોય તો વરી લઉં. આ તો તમારી હાલત જોઈને તમને બોલાવ્યા અમે હો, નકર હું તો બોલાવું નહીં.
અમારા ઘરમાં ખોખા ને ખોખા કેરીઓના ભર્યા છે, આંબાના આંબા છે. ભિખારીના પેટની દેખાસ ખોખા હું હોય તારા ઘરમાં? ભિખારી હું છો કે તમે છો? તમે કેરીઓ વેચો છો, હું થોડી વેચું છું. એ તો મારા બાપ દાદાનો ધંધો છે ને એટલે વેચું છું. કે તારા બાપનું ન જાતું એમાં. હા, કયું ની લંગડી લંગડી કહે, બોલતી નથી એટલે લંગડીને પાવર જ કે જોયો નથી. આ હડેલી હીરું વાળી કેરીઓ લઈ લઈને હૈલા આવ્યા છો ઉપડાઈથી. એ હાડેલી તારા મગજમાં હડી ગયો છે, તેજામાં ગયરો જીવડો. હા, મારામાં નથી. હા, કઈ ટેકો લે. હું શું કામ કરું? આઈથે કર લે હવે. એ કઈ ને તારા બાપનું કઈ વયું નહીં જાય આમાં. હા, વયા જાવ આઈથે કે દેખાડો. મારી હારી લે. એક તો વેસો આવીને માજાતા લંગડી લંગડી કરે. કઈ તારા બાપા ન જ ખાવતો, માં ધણીનું ખાવશું. હા, હવે આઈથી ઉપડો ને દેકારો કરતા. હાય થાકી ગઈ ઘડીકવાર. વિહામાં તો ખાવ. ગમે એનો ડેલો હોય, મારે ક્યાં ડેલામાં જાવું છે. ઘડીકવાર વિહામાં ખાઈ લો પછી જાવ. હજી શેરી ઘણી રહી ગઈ. પાણી કોકે નાખ્યું લાગે છે. અહીંયા કોણ ડેલે બેઠું હે? એ બાબા કેરી લેવી છે? હા, તમે અમારા ડેલે પૈસા વગરના કેમ બેઠા હો? આમાં ડેલે બેહવાનું કઈ પૂછવાનું ન હોય, કઈ તમારું ખાઈ ન જાતી અંદર. હું તો વેચવા નીકળી છું. ડેલો તમારી જેવો લાગે છે. ડેલો નવો હે. આમાં હું લીવા? કેરી છે અને થોડો ગુવાર છે. એ ગુવાર આજ ઘરે શાક કરવું છે, ગુવારની ખાસ જરૂર છે. એમ હા, તો લઈ લ્યો ને. લાવો. પણ આ બાજુ લાવો, કઈ અમે ચોરી નહીં જાય કઈ નહીં. એટલે કોઈની પાસે તગાર હું દેતી નથી. આલ્યો ગુવાર હારો જ છે. ઈ તમારા ઘરવાળા લઈ આવ્યા હતા ને એટલે વેચી નાખો સ્માર. હા, 10 રૂપિયા દઈ દી હો. હે 10 રૂપિયા. એ બાબા હાલી મૈરા સૌ કે હું છે 10 રૂપિયાનો ગુવાર છે. 150 નો કિલો તમારા ઘરવાળા લઈને આવ્યા. લે 10 રૂપિયાનો ગુવાર લેવા આવ્યા. તો કેટલાનો થાય? આ થાય 75 રૂપિયાનો 500 ગ્રામ છે. હા હા, તો લાવો ને હાલો ને બાપા. 70 રૂપિયા દઈ દી હવે. 5 રૂપિયાનું માન રાખો ને. કેરી નો શું ભાવ છે? કેરી ના 120 રૂપિયા કિલો છે. ભાઈ રે, કેરી મીઠી. દમ સડી જા બાબા, બદમ સડી જા. એની સુગંધ જ ઈ માયલી છે. એલા પણ એમ કાઈ તમે જોવાય કેરી નો દિયો પણ. એટલે દેખાય છે કેરી એટલે કેરી હો પણ જો. તે કેરી તો હારી જ હોય ને. આનો શું ભાવ છે? 120 રૂપિયા કિલો છે. કેટલી લેવી? તો 1 કિલો આપી દો. એ મારા અંદાજ પ્રમાણે તોલ જોખવાનો ન હોય, મારા હાથે જ તોલ જેવો છે. શું વાત છે? એ હું 20 વર્ષથી વેચું છું કેરી. હા. હું 20 વર્ષથી ખાઉં છું. આ એટલે ખાતા હોય ને અંદાજ ન પડતો હોય, મારી જેવીને અંદાજ પડે. થોડીક બગડેલી દઈ દઉં. હાલ્યો લઈ લ્યો, કિલો છે. આ વેપારીની છે ને આ ટેવ જિંદગીમાં જાય નહીં. કા આ ખરાબ કેરી દઈ દીધી. આ ટેવ તમારી કેદી જાહે વેપારીઓની. એ તમારી જેવી તો છે કેરી, એમાં જરી જરી ડાઘ તો આવતા જ હોય. હંડે અમે કઈ થોડી મફત ખાઈ છી, કઈ રૂપિયા રોકડા દેવા. લાવો બીજી કેરી. ભાભોય ખતરનાક લાગે છો. અને 4 કેરી નો થાય, હજી એક દઈ દ્યો. બહુ નીકળી ગયા છો વેપાર કરવા. હાવ આવા લૂંટવા જ બેઠા છો ગામને. એ લૂંટીને કઈ મેળી નથી નાખી લીધી મેં. પણ તો પણ માલ તો પૂરો દેવો જોઈએ ને. વેપાર કરું છું, કઈ મેળી નથી નાખી લીધી. પૈસા લઈ લ્યો છો તો કેમ અમે તમને અમે ઓછા તો નથી લેતા. એમાં 10 રૂપિયા ઓછા લઈએ નહીં ને, મહેનત નું ખાઈ છી. હાલ્યો. અમારે કઈ મફત જોતું હોય ને તમે જો રાયડું પાડતા હોય તો વાત અલગ છે. અમારે રૂપિયા રોકડા દેવા હોય. એ હાલો ઠીક, તમારા વધે એટલે હું પછી દઈ દઈશ. અને ડેલે એમ બેહી ન જવાય હો. આ તો ખબર અમાર કૂતરો અંદર છે, બાયણે નો નીકળો બટકા ભરીને ફાડી નાખે. રહી ગઈ વાત ઈ તો. એ કોઈના ડેલામાં અમે ઘરી જ નહીં, અમે બારો બાર થી વેચવા નીકળી જાય. કાઈ વાંધો નહીં, ધ્યાન નહીં આ તો દેવાનું જરીક કરવામાં. પૈગે થોડીક લંગડી રહી ને એટલે બેહી ગઈ. હા, હારું લ્યો હાલો. હા એ આવજો. હા, મારો હારો પાપો. એલા ટિફિન બિફિન લઈ આવ્યો છો કે નહીં તું? રાંધીને ખાવાનું છે હવે. હું ટિફિન આપણી પાસે એ કઈક બનાવશું કઈક હવે. એ હાલો કેરી આવી, કેરી હાલો. લંગડી જાય છે. માસી અહીં હાલો 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 હાલો, તમે સીધા ભાગું કરો એમાં એટલે ક્યાં- ભાઈ મને દેખીને ખોખા રકા માર. એટલે ગઈઢા માણા કહેવાય અમે. ખોખારો મારવો પડે હવે. હે બેહો પેલા તડકાના બેહો ના હેઠા. તમે થાકી ગયા છો. એ ભાઈ થાકી તો જવાય હો. હવે તો થાકી જ જવાય ને. તમે નવરા થઈ ગયા લાગો છો હવે. હે
નવરા થઈ ગયા લાગો છે એટલે જોઈ રહ્યો હવે થોડોક માલ વધ્યો છે હવે તો ઘરે રોટલા કરજો ને કોઈ છે નહીં અમારે કરવા વાળું હે હા બે રોટલા કરી દ્યો અને એટલી કેરીમાં ખાઈ લઈએ. હા પૈસા એ દઈ તારા દો બાપ ને કે કરી દે હું હુલા કરી દઉં બાપ હોય તો થાય ને બાપ છે બહાર ગામ રીએ હે હા તે તમે એકલા રહ્યો છો એટલે બહાર ગામ ગયા છે એમ ટૂંકમાં થોડાક દી થોડાક દી ઉંમર નથી તોય એમ થયું કે બેન ને ન્યા ગયા છે બેન ને ન્યા બેન હોતન છે હા હોય જ લે બેન નું હોય ને વાતું કા કરે એમ. એટલે તમારે લેવાની છે ટાઈમ પાસ કરો છો ખોટો લેવી છે ને નથી કરતા તમને રોટલા કરી દ્યો. રોટલા નો કરી દે તો કાંઈ નહીં, ખાલી કેરી રહી જાય ને તોય હાલશે. હું કેવું ભાઈ હા. લુખી તો લુખી ખાઈ લેવું. આ બોલ હાલ આ ઉધડી દઈ દેવી છે હવે જો 5 કેરીના 50 રૂપિયા તમને દઈ દઈ હે? એ 50 રૂપિયા છે ને તો કેરી તો જો કેટલી ભંગાર છે, આના 50 રૂપિયા 50 રૂપિયાની એ કિલો ભંગાર હશે ને એ તો ઘરે ખવાઈ જાય તમને દેવી નથી હા એમ થોડું એ નહીં તમે આ કેરી તો જો આ મારું મોઢા કરતા કાળી છે એ એવી જ થઈ જતી હોય એ મારે વેચવાની જ હોય હંજે મારે કઈ નબળો માલ કઈ ઘરે રાખી ન મેલું મારે વેચવાનો એમાં જ હોય અંદર બેક્ટેરિયા જામી ગયા છે મરી જાય કોક ખાય તો મરે એમાં. હે તો ઈ કોક માણા ખાઈ જાય ને મરી જાય એ આમાં કે માણા નો મળતા હોય આના તો માણસ છે ને રસ બનાવે આવી પોસી કેરી હોય ને એના એમાં આમાં- પાણી નેરવાનું માંડ્યું જો. આમાં જો તમે દવા સાઈટી છે એવી એ પણ ઈ કેરી હુલા આદેશ તું બીજી લે લે ઈ હુલા તાર લેવી કયો જોઈએ છે ભાઈ, આપણે હારી લઈ લઈએ. હા એ ભાઈ જાજી દબાઈ માને હવે કાઈ થઈ નહીં જાય દબાઈ વે કાઈ આ ભાઈ એક કામ કરીને 10 રૂપિયા લઈ લે ને બધી લઈ લે, બીજું શું હોય. તાર લેવી છે કે નહીં ભાઈ લેવી તો જો હે ને આ તો ખાધા ટાઈમ પાસ વગર કાઢવાનો રહેવું મારે ટાઈમ નથી ઘરે રાંધવાનું છે ભાઈ કેટલા પૈસા જો ને ભાઈ. બાપા એટલા જ વૈધા છે દીધા છે એમાં આ લાય 100 રૂપિયાની દઈશ અરે પણ 100 રૂપિયા માં હજી કાલનો દી કાઢશું, કાઢવો કેમ ભાઈ? એ તારે ખાવું હોય ને મારે ઘરે વહી જાય ને થોડું કામ કરી દેજે હા તો લેતા જાવ તમ તારે હાલે આ તો તને દઈ દઉં છું છોકરા જેવો દેખાશ ને એટલે. આપણે જો બે ટાણા હાલે આ ખાવું ને દાગિયાની ખવડાવી દેજે તારા બાપા બાપાને મારો બાપો ગયો છે બહાર હે ઈ હારો એની આટો રાખી મૂકજે ફ્રીજમાં મૂકી દેજો ડાગ્યો થઈ જાય એ ખરા હાલો ખાવા જેવો. આવજો હવે એ હા હા તાતા એ આઈ જે હવે પાછી એ હા. કેરી લેતી આવીશ હો એ હા એ હા આવા ને આવા ખૂટતા નથી માણસો આપણે એવા જ છે. ઈ વાતે હાચી હાલ હવે ઘરે જઈને કેરી બેરી ખાઈને હોઈ જાય હવે હા.